બહાને તો નહીં ખાવાનો ભાઈ, એમને કપ છે, કપ છે, હેલો કાલ અને અત્યારે આપણે 12 બ્લોક ચાલુ કરું છું, કારણ કે આજે હું હતું સ્કૂલ 11 વાગે અને 10:30 થઈ ગયા છે અને મારું એલસીને સર્ટિફિકેટના ટાઈમ સર્ટિફિકેટ બધું અંદર ભરાવાનું બાકી હતું, અંદર બાકી હતું એટલે ભાઈ હવે મુકાવા જઈશું અંદર. અને આપણે તેજસભાઈના ઘરની બહાર ઊભા છે. તેજસભાઈ દેખાતા છે નહીં, આવતા જ નહીં. કલાકનું ઊભો છું, કલાક તો નહીં છો પણ 5-10 મિનિટથી ઊભો છું. તેજસભાઈ આવે છે ખાલી 2 મિનિટ, કે મોડા ઉઠે છે એટલે. અને અત્યારે જવાનું છે આપવા, અને આજે સ્કૂલ જવાનું હતું પણ બહુ મોડું થઈ ગયું એટલે મમ્મીએ કીધું કે હવે આજનો દાડો રહેવા દે, કાલથી જ 2 દિવસથી રજા પાડું છું અને હવે કાલથી જવાનું છે. બપોરની છે ને એટલે કંટાળો આવે છે યાર. કેમ કે પહેલાં 2 સ્કૂલ કરી, બંને સ્કૂલનું કે બપોરની સવારની જ હતી ને સવારે મજા આવે, સવારે જ સારું. કારણ કે બપોરની છે હવે શું કરે, જવું તો પડશે. એટલે હવે અત્યારે બધું બાકી છે, ભરીને આવીએ અને હવે મળે ભાઈ. જો તેજસભાઈ આવે એટલે આપણે મળીએ. તેજસભાઈ આવે છે બરાબર. તેજસભાઈ આવી ગયા છે. તાર ક્યાં જવાનું છે? અરે તને પછી નીકળી જાઉં ને પાછો ઘરે થોડી આવવાનું. મને અડધે તો મળી જજો પાછો. હા તો તું પછી કઈ જઈશ ડાયરેક્ટ રાઈડ પર? અચ્છા એવું છે. હવે જઈએ આપણે મળીએ ડાયરેક્ટ. સ્કૂલરનું બતાવીને મળીએ એવું જ કરવું પડશે કદાચ, જોઈએ. ભાઈ ઘરે આવતા રહે પેલા યાર, ઘરે આવતા રહ્યા છે. અહીંયા નહીં આવશે, અહીંયા આવશે. હા યાર કમ્પ્લેટ મેળવ લે એટલે હવે થઈ ગયું. હવે ઘરે આવતા રહ્યા છે અને હવે બેઠા છે આપણે. બેઠા જો હવે 11:30 મેં આવ્યો હતો અને 15-20 મિનિટ અમે બેઠો હતો મેં, કેમ કે ભાઈ તાપ બહુ હતો એટલે ભાઈ લૂ લાગે ને એટલે 5-10 મિનિટ બેઠો. હવે પાણી પીધું. છે અભી જાને વાલે મંદિર. ટાઈમ ગઈસ કઈ જાય છે જ ખબર નહીં પડતી. જો 12 વાગ્યા ને હવે મંદિર જાઉં છું. શું કેવું બા તમારું? હે બા જઈ આવ. બા તો કંઈ બોલતા છે નહીં, બોલતા છું. એટલે હવે ભાઈ ટીવી ચાલુ કરીએ અને હવે એટલે સોરી બહાર કરે છે, ટીવી જોવે છે. બહાર આવે છે ભાઈ કચરાવાળો. મમ્મી બહાર છે. મમ્મી કેમ ના પડે? ના પડાય. સોરી આપણે મળીએ મંદિર જઈને આવીને પછી આપણે મળવું પડશે. મંદિર જઈને આપણે મળીએ. ભાઈ આપણે ખાઈ ભાઈને બી આવતા રહ્યા છે જો, અને હાંજ બી પડી ગઈ છે ભાઈ. ખાઈ ભાઈને આવતા રહ્યા, હાંજ બી પડી ગઈ છે. ભાઈ હવે આપણે જવાનું છે જીમ. નહીં જવાનું નથી આજે જીમ, કેમ કે ભાઈ પેલો શર્ટ લીધો પડતો હતો જે સ્કૂલ માટેનો શર્ટ તો યુનિફોર્મ લીધો છે. હવે ભાઈ ટાઈટ પડે છે શર્ટ, એટલે એ બદલાવા જવાનું છે હવે. અને ગાડી તો કોઈ છે નહીં, કેમનું જઈશ ભાઈ જોડે જવું પડશે કોઈ. જોઈએ હવે હું કરું પાવાનું છે. અને અત્યારે તો બાદશાહ નાસ્તો કરે. 5 વાગ્યા યાર. હવે તો મારે જવું છે ને એ બી જવું. હા તો બા હા જો દીદી, મારી દીદી અત્યારે એકલા ને ગાઈસ ચોકલેટ ખાધી છે. એટલે હવે ભાઈ બી જોશે ફ્રીજમાં કે પડ્યું છે કે નહીં. એટલે આવી તો નીચે ઉપર જો કોઈ દિવસ ઉપર ન હતું. ઓ માય ગોડ આઈસ્ક્રીમ લાવ એક ઠોકી મારી. એમાં બહુ જાજુ હોય ને આપણે શું એને શું કરવાનું? એને હમણાં ચોકલેટ ખાધું ને. હા તો ના ચોકલેટ નહીં, ચોકલેટ હતી જ નહીં, બોલતો જ નહીં. હા એને શું કહેવાય? બે ભાઈ નું દોડ તો ખાજો. ગેસ મારી નહીં મળે. અંદર એટલે તને જોડે તો અંદર તો એક ખાલી મારે અંદર આવે એટલે તારી વાત છે. જો ચાલ ભાઈ પેલું શોર્ટ બટનું કરીને આવતા રહ્યા છે. અને હવે અત્યારે ભાઈ આપણે રેડી ફૂલ ડન, કપડાં બપડા રેડી આપણે નીકળી ખોલે ખુલ્લું
ભાઈ ખોલી લીધો અત્યારે ભાઈ આપણે જઈએ છીએ કઈ આગળ વીરમાના અત્યારે આપણે જઈએ છીએ નાનીના ઘરે મામાના ત્યાં સલીમ મામાના ત્યાં હા નાની મામા એક જ છે હા ભાઈ હવે જવાનું છે ત્યાં અને દીદી બા અને પપ્પા અને દાદા આગળ બેઠા છે તમે વિચારશો મમ્મી દીપક ખરો ને મમ્મી છે ભાઈ તેને ડાયરેક્ટ મકાન થઈ ગઈ છે દર્શન કરું જય સાંઈ બાબા જય શ્રી રામ. ઘરાક આવે ને મારો તૈયારી ને કેમ કે આજે ખાવાનું મને ચાલુ કેવા થઈ લાગે મને કે પેલા થઈ જાય ચેન્જના વાળા આપણે પગ ખરા ને મામાના ઘેર આવતા રહ્યા છે જોઈ શકો છો સાલી મામાના ઘેર અને બા મામા ઠંડુ ના નહીં પતી હજી હજુ હમણાં જ ચાલુ કરી મામા બા જય શ્રી કૃષ્ણ બા હાય કર દો અંદર છે મમ્મીને મળે પહેલા અવિકા બેન કેવું છે જય શ્રી કૃષ્ણ બોલો બોલો What are you doing? મસ્ત રોટલી ખાઓ મામી કેવું વેકેશન જ નહીં પડતું મમ્મી બેઠી છે અને રોટલીઓ બને છે ભાઈ હું અહીંયા તો મસ્ત બેહવા માટે છે લાવે ત્યાં આવે મજા આવે ખુરશી બુરશી નાખેલી એટલે મજા તો આવે અને હવે ભાઈ આપણે આપણે મમ્મીના ફોનથી બ્લોગ બનાવું છું કેમ કે મારો ફોન પડે છે તે ચાર્જિંગ ચાર્જિંગ જ નહીં હોતો હવે શું કરવું આમાં આપણે બી અને ભાઈ હવે મામાને ખાવા બેઠા છે મામા આ મારા મામા છે ભાઈ ખાવા પાપડ બધા અત્યારે ખાવા બેઠા છે લાઈવ સર બધા બેસી ગયા છે ખાવામાં જઈએ છે રસ આપણે એનું શાક છે પનીરનું હા પનીરનું અને રીંગણ બટાકા રોટલી પાપડ અને અથાણું અને દાળ ફ્રાય જીરા રાઈસ આટલું બધું ખાવાનું છે હવે એ બાજુ છે હા એ બાજુ છે હવે એ વખત લઈશ ને પછી બતાડીશ તમને અને ભાઈ હવે મજા આવવાની છે એટલે આપણે મસ્ત ખાઈ બેને મળીએ બરાબર ખાઈને મજા બધા આવી ગયા હવે ચાલુ કરી દીધું છે આવી ગયા છે આ દાળ ભાત આવા દાળ ભાત છે બહુ ડબ્બા છે દાળ ફ્રાય જીરા રાઈસ બેઠા છે બધા ખાવા એટલે ગોળું ખાવા બેઠા છે બધા ગોળું ખાવા બેઠા છે મમ્મી પપ્પા અહીંયા મામા અહીંયા અને મામી ખાવા છે હમણાં રસ ને હવે ગોળ છે ને અહીંયા બા અને બાને તો નહીં ખાਣਾ ભાઈ એમને કપ છે રકાબી લાની છે અને મનીષ મામા તે ખાય છે બધા ખાય છે હવે ભાઈ ઘરે જઈએ અને ઘરે જઈને ડાયરેક્ટ ઘર જઈને મળીએ આપણે હે મામા પવનમાં પાઉલ ઉડી જાય છે હા પવનમાં બાઉલ ઉડી જાય છે બહુ હેવી પવન આવે છે પણ અહીંયા આપણે ઘરે જઈને મળીએ આપણે મામાના ઘેરથી ઘરે આવતા રહ્યા છે ભાઈ અને 12:30 થઈ ગયા છે અને મમ્મા અહીંયા છે અને પપ્પા અહીંયા બધા સૂઈ ગયા છે મેન મમ્મી પપ્પા જાગે છે આવા બધી સૂઈ જઈએ એટલે કાલના બ્લોગમાં આનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે તો જય મહારાજ જય મહાદેવ